મનીષા તારો ફોન વાગે છે. હા હા, કંપનીનો છે. અને મારું ટિફિન નહીં તો દઈ દે. મનીષા, હા. આ મમ્મીનો ફોન વારે વારે આવીને કટ કેમ થઈ જાય છે? તે બ્લોક કરી દીધા છે કે હું? હા. કેમ? અરે હું કંટાળી ગઈ છું. આખો દિવસ તમારા મમ્મીના ફોન આવે છે. સવારમાં ઉઠું ત્યારે આવે છે ને ક્યારેક તો છે ને મોડું થઈ ગયું હોય ને ઉઠવામાં તો જગાડવા માટે ફોન કરે છે. આખો દિવસ પૂછાપૂછ કરે છે, નાસ્તામાં શું બનાવ્યું, તમે ઓફિસ ગયા કે નહીં, તમારા કપડાની ઇસ્ત્રી કરી કે નહીં, જમવામાં શું બનાવીશ, રાત્રે શું બનાવીશ. કંટાળી ગઈ છું. અને એ બધું પૂરું થાય તો એની પોતાનું સંભળાવ્યા રાખે કે આજે મેં આમ કર્યું હતું, આજે હું મંદિર ગઈ હતી, આજે હું બપોરે આ બનાવીશ, કાલે મેં આ દાન કર્યું હતું. નથી મને ઇન્ટરેસ્ટ એની વાતમાં. મારી કઈ લાઈફ હોય કે ન હોય કે આખો દિવસ એની વાત જ સાંભળ્યા રાખું, મારે કામ નહીં કરવાના. મને કોઈ ઇન્ટરેસ્ટ નથી એની સાથે વાત કરવાનો, એટલે મેં બ્લોક કરી દીધા. અરે મનીષા, મારા મમ્મી છે ઈ થોડીક વાર વાત કરી લે તેમાં તારું શું જાય છે? મને ખબર છે કે તારી પાસે ઘણાય કામ હોય, ટિફિન પેક કરવાનું હોય, રસોઈ બનાવવાની હોય, બધું સાફ સફાઈ કરવાની હોય, બીજા ઘણાય કામ હોય. એટલે એનો અર્થ એવો તો નથી ને કે આપણે બધા સંબંધ યારે તારે સંબંધ જ તોડી નાખવાના. અને ફોન કરીને ક્યાં તને ઈ હેરાન કરે છે? તને ખાલી એમ જ પૂછે છે ને કે કેમ છે, શું કરો છો, બસ આટલું જ પૂછે છે ને. એ તારી ચિંતા કરતા હોય, મારી ચિંતા કરતા હોય એટલે ઈ ફોન કરતા હોય. અને તને ખબર છે, તારા મમ્મી મને ઘણીવાર ફોન કરે છે તો હું કઈ બ્લોક નથી કરી દેતો, એને કઈ કટ નથી કરી દેતો ફોન, હું વાત કરું છું. કેમ કે મને ખબર છે એને ખાલી ચિંતા હોય, એટલું જ પૂછતા હોય છે કે કેમ છે, તબિયત સારી છે કે નહીં, તમને કેમ છે, મારી દીકરીને કેમ છે, બસ આટલું જ હોય. અને એ જ વસ્તુ તને મારા મમ્મી પૂછે છે તો તારથી સહન ન થયું. તારા મમ્મી મને દિવસમાં 10-10 વાર ફોન કરે છે, હું ઓફિસમાં હોય, હું કામમાં હોઉં છું, પણ મને એવું ક્યારેય નથી લાગ્યું કે એ મને હેરાન કરે છે. તારી માટે તો કેટલું આસાન છે આ બધું બ્લોક કરવાનું અને નંબર ડિલીટ કરી દેવાનું કે વાત નહીં કરવાની એમ. અને મમ્મીને તો એ ખબર ય નહીં હોય કે બ્લોક એટલે શું થાય એમ. એને તો એમ જ હશે કે આજે મારી વહુનો ફોન લાગતો કેમ નથી, એટલે એ વારે વારે લગાડ્યા કરે છે, હમણાં લાગે હમણાં લાગે. અને એના મોબાઈલમાં જ તે કંઈક નું કંઈક જોયા કરતા હોય છે કે મારા મોબાઈલમાં કંઈક થઈ ગયું છે આજે એટલે નથી લાગતો. અને એના મોબાઈલનો વાંક કંઈ કાઢતા હશે કે આજે તો મારા મોબાઈલમાં કંઈક ખરાબ થઈ ગયું હોય એટલે એ નહીં લાગતો હોય ફોન. અને એટલું યાદ રાખજે મનીષા, આપણી બેયની ઉંમર થશે અને કદાચ આપણા છોકરાઓને આપણી વહુ હોય કદાચ આવું કરશે ક્યારેક ને ક્યારેક. સમય બધાયનો આવે છે. અને એને એમાં હું ખોટું કરી દીધું છે કે એને એ છોકરા હારે કે એની વહુ હારે વાત ન કરે તો એ કોની હારે વાત કરશે? એ શું કરશે? પણ કાંઈ વાંધો નહીં, તારે વાત જ ન કરવી હોય તો હું કહી દઈશ મમ્મીને કે એ તને ફોન ન કરે આજ પછી. હું જાઉં છું ઓફિસ. કેમ છે મમ્મી? હા મજામાં હો. તે તો એક ઓચિંતાની સરપ્રાઈઝ આપી. સરપ્રાઈઝ? કેવું સરપ્રાઈઝ મમ્મી? હા, મનીષાએ મને કીધું કે તમે લોકો આવો છો 2 દિવસ પછી. આવી જાવ, કેટલા ટાઈમથી મળ્યા નથી. હા હા, કાંઈ વાંધો નહીં મમ્મી. હા હા, આવશું. અત્યારે તો ઓફિસ જાઉં છું, થોડુંક મોડું થાય છે ને એટલે પછી વાત કરું. હા હા, જા તું તારે. મને બહુ આનંદ થયો કે વહુએ કેટલું સારો વિચાર કર્યો. અને આવી જાવ જલ્દી. હા 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 મમ્મી, મૂકું હો. એ હા. મનીષા, તે મમ્મીને ફોન કર્યો હતો? હા, મેં જ ફોન કર્યો હતો. ઘણા દિવસથી આ મમ્મીને નથી મળ્યા ને એટલા માટે. અને મને એવો અહેસાસ થયો કે મેં ખોટું કર્યું હતું એટલા માટે. તમે જો મારા મમ્મી પપ્પાની એટલી ઇજ્જત કરતા હોય તો મારે તે તમારા મમ્મી પપ્પાની ઇજ્જત કરવી જોઈએ ને. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ.